હેલો ફ્રેન્ડ્સ, આજના બ્રિજ કોર્સના આ વિડિયો લેક્ચરમાં આપણે જે મેં તમને આગળ કીધું તે રીતે વિભાજ્યની ચાવીઓ વિશે કઈ સંખ્યાને સાના વડે આપણે ભાગી શકીએ, બરાબર, એના વિશે શીખીશું. તો વિભાજ્યની ચાવીઓ અથવા વિભાજ્યતા માટેની તમે ચાવીઓ શબ્દ યુઝ કરતા હતા ને, ચાવીઓ, બરાબર, એને આપણે જાણીશું. બરાબર, તો ટેસ્ટ ઓફ ડિવિઝિબિલિટી કહેવાય ઇંગ્લિશમાં એને. તો પહેલું તો 2 વડે, બરાબર. તો એ તમને ખબર છે કે 2 વડે વિભાજ્ય માટે શું થાય, તો કે જે સંખ્યાના આપણે 2 વડે ભાગી શકીએ તેને આપણે 2 વડે વિભાજ્ય કહેવાય. એટલે કે જેનો એકમનો અંક શું હોય, 2 4 6 8 કે 0 હોય, બરાબર. એ તમને ખબર છે કે એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરાબર. હવે એમાં મારે કે તમને ઉદાહરણ બહુ આપવાની કઈ જરૂર પડતી નથી અને એ તમને બહુ સારી રીતે આવડે છે, એટલે આપણે આગળ જઈએ. ત્યાર પછી 3 વડે વિભાજ્ય, 3 વડે તો કે કઈ સંખ્યાઓ હોય તેને 3 વડે ભાગી શકાય છે, બરાબર. હું અહીંયા ખાલી ઇમ્પોર્ટન્ટ ટોપિક જ લખીશ, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે તે લખીશ, બધું નહીં લખીશ કે જે સંખ્યાઓને 2 4 6 8 કે વડે કે 0 વડે ભાગી શકાય તે સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, એ રીતનું કંઈ હું લખવાનો નથી, બરાબર છે. તો 3 વડે, તો 3 વડે આપણે શું જાણતા હતા, બરાબર છે, કે જે કોઈ સંખ્યાઓ આપેલી હોય તેના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકીએ, બરાબર. શું કરી શકાય, તો કે અંકો જે આપેલા હોય તે અંકોનો જે સરવાળો છે તેને જો આપણે 3 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને આપણે 3 વડે વિભાજ્ય છે એમ કહેવાય, બરાબર. તો અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય, બરાબર, તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. અંકોનો સરવાળો એટલે આપણે ધારો કે લઈએ કે ભાઈ 39 છે તો એને 3 વડે ભાગી શકાય કે નહીં, તો અંકોનો સરવાળો કરો, 9 ને 3 12, 12 ભાગ્યા 3 થાય, 12 ને 3 વડે ભાગી શકો છો, એટલે એ સંખ્યા જે છે તે 3 વડે વિભાજ્ય છે. તો તમે આ રીતે મોટી સંખ્યાઓ હોય તો એ બધી મોટી સંખ્યાઓના જે અંકોનો સરવાળો તમે 3 વડે ભાગી શકતા હોય તો તેને આપણે વિભાજ્ય છે 3 વડે એવું કહી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી 4 વડે, તો 4 વડે વિભાજ્યની જે ચાવી છે, બરાબર છે, તો 4 વડે વિભાજ્યની જે ચાવી છે તેમાં તમને ખબર છે કે છેલ્લા 2 અંકો, સંખ્યાના છેલ્લા 2 અંકો જો 4 વડે વિભાજ્ય હોય, બરાબર, તો તેને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. સંખ્યાના છેલ્લા 2 અંકો જો 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ, બરાબર. છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય, બરાબર, તો તે સંખ્યાને આપણે 4 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ છીએ, બરાબર. ધારો કે લઈએ આપણે 160, બરાબર, તો 60 છેલ્લા 2 અંકો છે તો એને તમે 4 વડે ભાગો તો 15 ચોક 60 થાય, તમને ખબર છે. તો એ 4 વડે વિભાજ્ય છે તો 160 એ 4 વડે વિભાજ્ય થશે ને થશે. તમે લો કે ધારો કે 144 લો તો 144 છેલ્લા 2 અંકો 44, 11 ચોક 44 થાય, તો આ તમારી પાસે 4 વડે વિભાજ્ય છે જ, બરાબર છે. તો આ રીતે જે છેલ્લા 2 અંકો છે 3 વડે વિભાજ્યમાં શું આવે છે, તો કે અંકોનો સરવાળો આવે, આમાં છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય, અથવા તો આમાં બીજું પણ તમે કહી શકો કે જેના છેલ્લા 2 જે અંકો છે તે શું હોય, 0 0 હોય, છેલ્લા 2 અંકો શું હોય, 0 0 હોય, તેને પણ તમે 4 વડે ભાગી શકો છો, બરાબર. તો 0 0 છે તો આપણે આ 0 0 હતા આગળ 1 મૂકી દઈએ તો 100 પણ 4 વડે વિભાજ્ય છે, બરાબર. એની આગળ 8 મૂકીએ તો 8 પણ 4 વડે વિભાજ્ય છે. એની 2 0 ની આગળ ધારો કે 8 ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો એ પણ 4 વડે વિભાજ્ય છે. તો આવી રીતે જે સંખ્યાના છેલ્લા 2 અંકો જે છે તે 0 0 હોય તે સંખ્યા 4 વડે ભાગી શકાય. એ તો તમને ખબર છે, 2 વડે પણ ભાગી શકાય, 10 વડે પણ ભાગી શકાય, તો એ બધું તમને ખબર જ છે. પણ આ એક તમને બીજી વસ્તુ કીધી કે જેના 2 અંકો છેલ્લા જો 0 0 હોય તો એને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. ત્યાર પછી 5 વડે,
5 વડે વિભાજ્યની ચાવી તમને ખબર જ છે કે એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. અત્યારે તમને એવું થશે કે દીકરાઓ તો બધું પ્રાઇમરી લેવલે સેકન્ડરી લેવલે શીખેલા છે, શું કામ છે, પણ જ્યારે આપણે ગણતરી કરીશું, સાદુરૂપ આપીશું ત્યારે આ બધી વસ્તુ તમે જાણતા હશો તો તમે એને બહુ જ સારી રીતે જલ્દીથી ગણતરી ઈઝીલી કેલ્ક્યુલેટર વગર કરી શકશો. બરાબર? ચાલો તો ત્યાર પછી 6 વડે વિભાજ્ય. તો કે આપેલો જે નંબર છે, આપેલી જે સંખ્યા છે તે 2 કે 3 વડે વિભાજ્ય હોય, આપેલી સંખ્યા જે છે તે 2 અને 3 કે નહીં અને લખીએ 2 અને 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા જે છે તે 6 વડે વિભાજ્ય છે અને છે એમ કહેવાય. બરાબર છે? પછી 7 વડે. બરાબર છે? તો આ 7 વડે વિભાજ્યની ચાવી જે છે એ તમારે ખાસ કામ લાગશે કેમ કે તમારી પાસે એક અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? તો તમારી પાસે 7 વડે વિભાજ્યની ચાવી છે. બરાબર છે? તો કોઈ પણ સંખ્યા આપેલી હોય, બરાબર, એ જે સંખ્યા છે તેમાં 6 અંકો જો સરખા જ હોય, બરાબર, ધારો કે 6 અંકો નહીં, આપણે 6 6 6 લઈએ, 3 4 5 6, તો તે સંખ્યા જે છે તે આ તમારી સંખ્યા એ તમારી 7 ની સાથે સાથે 7 ની સાથે સાથે એ 11 અને 13 વડે પણ ભાગી શકાય છે. એટલે 6 અંકો કેવા હોય? સરખા હોય. બરાબર? અથવા તમે આની જગ્યાએ આમ લઈ શકો કે ભાઈ 4 4 4 4 4 4, બરાબર, 3 ને 3 6, તો આ સંખ્યા પણ 7 11 અથવા 13 વડે, એટલે 7 11 અને 13 ની પણ ચાવી સાથે તમારી પાસે આવતી જાય છે. બરાબર? અથવા તો તમારી પાસે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, એ 7 વડે વિભાજન બીજી વાત કરું છું, અથવામાં બીજી વાત 6 એ 6 સંખ્યા સરખી હોય, અથવા તો તમારી પાસે બે અંકની સંખ્યા 3 વખત રિપીટ થતી હોય. ધારો કે હું 6 7 6 7 6 7, તો આ બેની સંખ્યા 3 વખત રિપીટ થઈ, તો આ સંખ્યા જે છે તે તમારી જે છે તે 7 વડે વિભાજ્ય છે. બરાબર છે? એ કેવી સંખ્યા છે? તો કે 7 વડે વિભાજ્ય છે. બરાબર? અથવા તો એમાં ત્રીજી વાત કરું તો કે તમારી પાસે 3 અંકની સંખ્યા રિપીટ થતી હોય, ધારો કે હું આમ લઉં કે 4 5 3 અને 4 5 3, તો આ સંખ્યા જે છે તે એ 7 ની સાથે સાથે એ પણ 11 અને 13 વડે વિભાજ્ય થાય. એ શું થાય? એ પણ 11 અને 13 વડે વિભાજ્ય થાય છે. બરાબર છે? એટલે કે આવી રીતે 4 5 3 4 5 3, એટલે જુઓ 6 અંકની સંખ્યા હોય સરખી જ, 6 અંકો સરખા હોય તો 7 વડે વિભાજ્ય થાય. અથવા તો શું થાય? 7 વડેમાં 2 અંકોની સંખ્યા 3 વખત આવે, અથવા 3 અંકની સંખ્યા 2 વખત આવે. 3 અંકની સંખ્યા 2 વખત આવી, 453 2 વખત આવી, 2 અંકની સંખ્યા 3 વખત આવી, 67 67 67, તો આ સંખ્યાઓ જે છે તે તમારી 7 વડે વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર? ત્યાર પછી 8 વડે. તો 8 વડે વિભાજ્ય જે છે તેના માટે 8 વડે વિભાજ્ય સંખ્યા, બરાબર, તો 8 વડે વિભાજ્ય સંખ્યા જે છે એમાં લાસ્ટ 3 અંકો, સંખ્યાના લાસ્ટ 3 અંકો જે છે તે 8 વડે વિભાજ્ય હોય. બરાબર? સંખ્યાના લાસ્ટ 3 અંકો, છેલ્લા 3 અંકો 8 વડે વિભાજ્ય હોય. તમે ડિટેલમાં લખો, તમે ડિટેલમાં જો શોર્ટકટ લખો છો કે જે સંખ્યાના છેલ્લા 3 અંકો 8 વડે વિભાજ્ય હોય, 4 ની જેમ. 4 માં શું હતું કે છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય, તો તે સંખ્યાઓ જે છે તે 4 વડે વિભાજ્ય થતી હતી. તો હવે 4 ના ડબલ તમારી પાસે 8 થયા, તો 8 માં શું આવશે કે છેલ્લા 3 અંકો, છેલ્લા 3 અંકો જે છે તે 8 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે એમ કહેવાય. જેવી રીતે 4 વડે છેલ્લા 2 અંકો હતા, તો હવે આમાં પણ 2 ની જગ્યાએ કેટલા આવ્યા? 3, તો આમાં શું આવશે? છેલ્લા 3 અંકો, અથવા તો તમારી પાસે છેલ્લા 3 અંકો જો 0 હોય તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર છે? તો તે સંખ્યા શું કહેવાશે? 8 વડે વિભાજ્ય છે એમ કહેવાશે. ત્યાર પછી 9 વડે વિભાજ્ય. બરાબર છે? તો 9 વડે વિભાજ્ય જે છે તે, તો એ તમને ખબર છે કે આપેલી જે સંખ્યા છે તેના અંકોનો સરવાળો જો 9 વડે વિભાજ્ય હોય તો એ 9 વડે વિભાજ્ય છે. બરાબર છે? તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો એ 9 વડે વિભાજ્ય હોય, બરાબર, તો અંકોનો સરવાળો, હું અંકો નહીં લખતો, બરાબર, એ 9 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા જે છે તે 9 વડે વિભાજ્ય છે એમ કહેવાય. 10 વડે વિભાજ્ય એકમનો અંક 0 હોય. બરાબર છે? તો કે 10 વડે વિભાજ્ય હોય એમાં એકમનો અંક 0 હોય
બરાબર, તો એકમનો અંક જો 0 હોય તો તે સંખ્યા એ 10 વડે વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર, 11 વડે વિભાજ્ય જો છે તેમાં 6 એ 6 અંકો સરખા હોય અથવા તો 3 અંકો રિપીટ થતા હોય બે વખત તો તે સંખ્યાઓ 11 વડે વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર છે. અથવા તો બીજું શું કહી શકાય કે જે સંખ્યા આપેલી હોય તેના એકમના સ્થાનના અંકો અને જો તફાવત જે છે તે 11 વડે વિભાજ્ય હોય તો તેને આપણે 11 વડે વિભાજ્ય છે એવું કહી શકીએ છીએ. ત્યાર પછી 12 વડે. બરાબર, તો 12 વડે વિભાજ્ય જે છે તેમાં સંખ્યા જે છે તે બરાબર 12 વડે વિભાજ્ય સંખ્યામાં શું થશે કે આપેલી જે સંખ્યા છે તે 4 અને 3 વડે વિભાજ્ય હોય. 4 વડે પણ વિભાજ્ય હોય અને 3 વડે પણ વિભાજ્ય હોય તેને આપણે 12 વડે વિભાજ્ય કહીએ છીએ એમ કહેવાય. એટલે કે 4 અને 3 વડે વિભાજ્ય હોય તે સંખ્યાઓને આપણે 12 વડે વિભાજ્ય છે એમ કહીએ છીએ. બરાબર, ત્યાર પછી 25 વડે. બરાબર, તો 25 વડે વિભાજ્ય માટેની ચાવીમાં તો કે જે સંખ્યાઓ આપેલી હોય બરાબર એ સંખ્યાઓ જે છે તેના છેલ્લા બે અંકો જો 25 વડે વિભાજ્ય હોય, છેલ્લા બે અંકો 25 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યાને આપણે 25 વડે વિભાજ્ય છે એમ કહી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી 27 તો કે 27 વડે વિભાજ્યની ચાવી જે છે તેમાં અંકોનો સરવાળો શું આવશે તો કે અંકોનો સરવાળો 27 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 27 વડે વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર છે. અને ત્યાર પછી એક 125 વડે લખી છે કે બાકીની ચાવીઓ તો વચ્ચે આવી જાય તો 125 વડે એટલે કે છેલ્લા ત્રણ અંકો જે છે તે 125 વડે ભાગી શકતા હોઈએ આપણે તો તે 125 વડે ભાગી શકીએ છીએ એમ કહેવાય છે. તમારે ઇમ્પોર્ટન્ટ જે છે તે આ 1 થી 10 સુધી તમને આવડે કે તમારે ઓલમોસ્ટ બધું પતી જાય એટલે તમારે કઈ બહુ તકલીફ પડતી નથી. બરાબર છે, તો તમે આને જરા એકવાર જોઈને બરાબર યાદ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાજ્યની ચાવીઓ જોઈ, તમે યાદ કરી લીધી તો તેની સાથે સાથે હવે થોડા ત્રિકોણના કેન્દ્રો વિશેની તમને માહિતી આપી દઉં જે યામ ભૂમિતિમાં તમને ખાસ કામના છે. બરાબર, તો સૌથી પહેલી જે વાત કરીશું તો પરિકેન્દ્ર. બરાબર, પરિકેન્દ્ર શું છે તો કે ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકોનું બરાબર પરિકેન્દ્ર જે છે તે બાજુઓના લંબ દ્વિભાજકોનું સંગમન બિંદુ જે છે એને ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવાય છે અને ત્રિકોણના પરિકેન્દ્રને આપણે P વડે દર્શાવીશું. તો ત્રિકોણનું પરિકેન્દ્ર તે ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકોનું સંગમ બિંદુ. જોજો હા, આ ત્રિકોણ છે બરાબર. હંમેશા ત્રિકોણ તમારે સમબાજુ દોરવાનો નહીં, વિષમબાજુ દોરવાનો નહીં, એક બાજુ ખેંચી જ લેવાની જ્યાં સુધી સમબાજુ ન કીધો હોય ત્યાં સુધી. આવું તમે ભૂમિતિમાં શીખી ગયેલા છે. આ ABC છે. બાજુઓના લંબ અને દ્વિભાજક. લંબ દ્વિભાજકનો અર્થ શું થાય? લંબકોણ અને દ્વિભાજક. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. કેટલા ભાગ કરે? બે સરખા ભાગ કરે તેને લંબ દ્વિભાજક કહેવાય. તો બાજુઓના લંબ દ્વિભાજક એટલે આ ધારો કે મધ્ય બિંદુ છે, આ આનું મધ્ય બિંદુ છે અને આ મધ્ય બિંદુ છે. તો બાજુઓનો લંબ દ્વિભાજક એટલે આ લંબ અને દ્વિભાજક કોણ છે? જરા જરા આમ તેમ થઈ તો તમારે સમજી જવાનું, પણ અત્યારે દોરીએ છીએ. આ લંબ દ્વિભાજક છે, આનો લંબ દ્વિભાજક આ છે બરાબર. આ અહીંયા પરપેન્ડિક્યુલર છે, લંબ એટલે પરપેન્ડિક્યુલર કહેવાય બરાબર. તો આ એનો લંબ દ્વિભાજક છે અને આ બાજુનો લંબ દ્વિભાજક જે છે તે આ લંબ દ્વિભાજક છે. તો તેનું સંગમ બિંદુ એટલે આ જે સંગમ બિંદુ છે એ સંગમન બિંદુ એ આપણે એને લંબ કેન્દ્ર કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? લંબ કેન્દ્ર કહીએ છીએ બરાબર છે. સોરી, એને પરિકેન્દ્ર કહીએ છીએ. સોરી મારાથી લંબ કેન્દ્ર લખાવાઈ ગયું. એને ત્રિકોણની બાજુઓના લંબ દ્વિભાજકોનું સંગમ બિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર છે. સોરી બરાબર છે, એ પરિકેન્દ્ર છે અને એ પરિકેન્દ્રને આપણે હંમેશા P વડે દર્શાવીએ છીએ બરાબર. જો ત્રિકોણ ABC નું પરિકેન્દ્ર P હોય તો P એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુથી સરખા અંતરે આવેલું હોય છે. એટલે કે તમારે પરિકેન્દ્ર હોય તો AP PB PC થાય. એટલે કે ત્રિકોણનું પરિકેન્દ્ર એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓથી સમાન અંતરે આવેલું છે. અને જો આ ત્રિકોણમાંથી બહારની બાજુથી વર્તુળ દોરેલું હોય તો એ વર્તુળને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય છે. બહારની બાજુથી આપણે વર્તુળ દોરીએ આ રીતે બરાબર, આ રીતે ત્રિકોણમાંથી બહારની બાજુથી વર્તુળ દોરવામાં આવે એને પરિવૃત્ત કહેવાય.
એને શું કહેવાય? પરિવૃત્ત કહેવાય છે, બરાબર. અને જો અંદરની બાજુ વર્તુળ દોરીએ, આ ત્રિકોણમાં આવી રીતે અંદરની બાજુ વર્તુળ દોરીએ, આવું કંઈક, અહીંયા આપણી ફિગર સરખી બનશે નહીં, બરાબર. તો આવું જે કંઈક વર્તુળ દોરીએ એને અંતઃવૃત્ત કહેવાય. એને શું કહેવાય? એને અંતઃવૃત્ત કહેવાય છે, બરાબર. એને અંતઃવૃત્ત કહેવાય, બરાબર. આપણો ત્રિકોણ સરખો નથી એટલે આપણી પાસે જે આ વર્તુળ જે છે તે તમને એક સરખું વર્તુળ જોવા મળતું નથી, પણ આવું વર્તુળ આવે તેને અંતઃવૃત્ત કહેવાય છે, બરાબર. ત્યાર પછી તમારી પાસે આવશે અંતઃકેન્દ્ર. બીજું કેન્દ્ર જે છે તે અંતઃકેન્દ્ર છે, બરાબર. ઇન સેન્ટર. પરિકેન્દ્ર એટલે સરકમ સેન્ટર, બરાબર. અંતઃકેન્દ્ર એટલે ઇન સેન્ટર. તો ત્રિકોણના ખૂણાઓના દ્વિભાજકોનું સંકલન બિંદુ. તો ત્રિકોણનો ખૂણો આપણે નાની આંકડી દોરીશું એટલે બહુ આપણને પ્રોબ્લેમ ના થાય આના જેવા. તો આ ત્રિકોણનો ખૂણો, એક ત્રિકોણ છે તેના ખૂણાઓ, બરાબર. તો કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C, તેના દ્વિભાજકો એટલે ખૂણાના દ્વિભાજકો એટલે આ ખૂણાના બે સરખા ભાગ કરે. આ એક દ્વિભાજક થઈ ગયો, બરાબર. આ ખૂણાનો દ્વિભાજક આ થઈ ગયો એટલે આ બે ખૂણાના સરખા ભાગ થયા. અને આ ખૂણાનો દ્વિભાજક C નો આ થઈ ગયો એટલે કે આ બે ખૂણાઓ સરખા થઈ ગયા તમારી પાસે. તો એનું સંકલન બિંદુ, એને ત્રિકોણનું અંતઃકેન્દ્ર I કહેવાય છે, ઇન સેન્ટર I, બરાબર છે. એ ત્રિકોણનું અંતઃકેન્દ્ર કહેવાય છે. એની ફોર્મ્યુલા છે પણ એ ફોર્મ્યુલા અત્યારે તમને આપતો નથી, બરાબર. એ x1 b x2 c x3 a b c થાય એ તમને અત્યારે કંઈ કહેતો નથી, બરાબર છે. ત્યાર પછી લંબ કેન્દ્ર, જે આપણે પહેલા ભૂલમાં બોલાઈ ગયું તો હતું અને લખાઈ પણ ગયું હતું, વ્યાખ્યા સારી વાત કરી દીધી સાચી. તો ત્રિકોણના વેધોનું સંગમન બિંદુ, બરાબર છે. વેધોનું સંગમન બિંદુ, વેધોનું સંગમન બિંદુ, બરાબર. એને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહેવાય છે. ત્રિકોણના વેધોનું સંગમન બિંદુ. તો હવે વેધ એટલે શું? તો કે વેધ એટલે ત્રિકોણનું શિરોબિંદુ જે છે એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પરનો લંબ, સામેની બાજુ પરનો લંબ રેખાખંડ, એને ત્રિકોણનો વેધ કહેવાય છે. તો તમને ન સમજ પડતી વસ્તુ આ રીતે તમે સમજવી જોઈએ કે વેધ એટલે શું તે ન ખબર કેવી રીતે સમજ પડે? તો કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર જે લંબ રેખાખંડ દોરીએ એને ત્રિકોણનો વેધ કહેવાય છે, તેનું સંકલન બિંદુ. તો આપણી પાસે એક ત્રિકોણ છે, એના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર લંબ દોર્યો. તો આ સામેની બાજુ પર લંબ દોર્યો તો આ ત્રિકોણનો વેધ થઈ ગયો, બરાબર. આ ખૂણો A B C છે, બરાબર. તો આ A આપણે M દોર્યો, લંબનો લંબ M છે, બરાબર. બીજું શિરોબિંદુ B માંથી લંબનો લંબાદ દોરીએ તે B N લઈએ, બરાબર. અને C માંથી લંબ દોરીએ સામેની બાજુ પર વેધ, તો તે C M N T લખી દઈએ ચાલો આપણે, બરાબર. એટલે N T મિશ્રિત થઈ જાય, રાઈટ. ચાલો તો N T M થઈ ગયા. તો આ સંકલન બિંદુ જે છે એને ત્રિકોણનું હવે લંબ કેન્દ્ર કહેવાય. આપણે પરિકેન્દ્રની જગ્યાએ લંબ કેન્દ્ર યાદ આવી ગયું હતું, તો એને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહેવાય છે. અને મધ્યગા નું સંકલન બિંદુ મધ્ય કેન્દ્ર, બરાબર. એટલે કે મધ્યગાઓનું સંકલન બિંદુ, મધ્યગાઓનું સંગમન બિંદુ એને ત્રિકોણનું આપણે મધ્ય કેન્દ્ર કહીએ છીએ. મધ્યગાઓ જે છે તેનું સંગમન બિંદુ એને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહીએ છીએ. તો મધ્યગા એટલે શું? મધ્યમાં રહીને ગાતી હોય તેને મધ્યગા કહેવાય. મધ્ય અને ગા, મધ્યમાં રહીને ગાય એને મધ્યગા કહેવાય? ના ના ના, એવું નથી. તો પહેલી વાત તો એ કે મધ્યગા એટલે શું? તો કે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ, બરાબર. તો મધ્યગા એટલે શું? તો કે ત્રિકોણનું શિરોબિંદુ, ત્રિકોણ શબ્દ નથી લખતો, તો કે શિરોબિંદુ અને આમાં સામેની બાજુ પર લંબ. તો હવે આમાં સામેની બાજુનું મધ્ય બિંદુ લેવાનું અને સામેની બાજુનું મધ્ય બિંદુ, સામેની બાજુનું મધ્ય બિંદુ જેના અંત્ય બિંદુઓ હોય તેને ત્રિકોણની મધ્યગા કહેવાય છે, બરાબર છે. તો મધ્યગા માટે આપણે આકૃતિ અહીંયા દોરી દઈએ. તો આ તમારી પાસે કોઈ ત્રિકોણ છે, નાનો કરી નાખીએ, બરાબર. આ ત્રિકોણ ABC છે, ત્રિકોણનું શિરોબિંદુ આ છે અને સામેની બાજુ BC નું મધ્ય બિંદુ આ છે. તો આ મધ્યગા થઈ જાય,
બરાબર છે. તો બીજી મધ્યકા આ શિરોબિંદુ મધ્યબિંદુ હોય અને આ શિરોબિંદુ હોય તો આ બી ડી ઈ અને આ સી એફ આ બધી મધ્યકાઓ થઈ ગઈ. આ બાજુના મધ્યબિંદુઓ છે તે સરખા અંતરે આવેલા છે આ બરાબર છે. તો આ જે છે તે મધ્ય કેન્દ્ર એને G વડે દર્શાવીએ છીએ કેમ કે એને સેન્ટર ઓફ ગ્રેવિટી પણ કહેવાય છે. એને શું કહેવાય? સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. એટલે G વડે દર્શાવીએ છીએ. અને તમને ખબર છે કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ શિરોબિંદુથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અથવા તમે એવું શીખી ગયા કે મધ્ય કેન્દ્ર ત્રિકોણના શિરોબિંદુ 2/3 જેટલા અંતરે આવેલું હોય છે. તમે એવું શીખી ગયેલા છે. એટલે તમારે બીજું કંઈ યાદ ન રાખવાનું. શિરોબિંદુથી તે મધ્ય કેન્દ્ર સુધી અંતર આ મોટું દેખાય, તમને આ ઓછું દેખાય. આ 2 અને આ 1 એના ઉપર તમે આમ પણ લખી શકો કે AG/GD. તો AG/GD આ G છે બરાબર. તો AG/GD શું થાય? 2 અને આ DGD એટલે કેટલા? 1. એટલે તમને શું મળે? AG બરાબર 2GD મળે. એક આ પરિણામ મળે. અથવા તમે આમ પણ લખી શકો કે AG/AD. AG/AD તો AG કેટલા? 2 અને AD એટલે આખું એટલે કેટલા? 3. 2 અને 1 3 બરાબર. એટલે કે AG બરાબર 2/3 AD થાય. એટલે તમે આ પરિણામ શીખેલા છે કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ શિરોબિંદુથી 2/3 અંતરે આવેલું હોય છે બરાબર છે. અથવા આપણે હવે 11મા ધોરણમાં 10મા ધોરણમાં તમે જે વિભાજનના સૂત્ર શીખ્યા છે એ વિભાજનના સૂત્ર પરથી એવું કહી શકીએ કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આ G એ રેખાખંડ AD નું A તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અથવા તો અહીંયા કે શિરોબિંદુ A એ રેખાખંડ GD નું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર. તો હવે આ બધી વસ્તુઓ બરાબર કાટકોણ ત્રિકોણ હોય તો શું થાય? બરાબર. તો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્યબિંદુ એ પરિકેન્દ્ર થાય બરાબર. કાટકોણ ત્રિકોણ માટે શું થશે? તો કે કાટકોણ ત્રિકોણ હોય તો આપણે આ કોઈ પણ ત્રિકોણ માટે જોયું. હવે કાટકોણ ત્રિકોણ માટે કર્ણનું મધ્યબિંદુ હવે તમને દીકરાઓ આ તો ખબર છે મધ્યબિંદુ અને મધ્ય કેન્દ્ર અલગ છે. મધ્યબિંદુ અને મધ્ય કેન્દ્ર અલગ છે. મધ્યબિંદુ એટલે રેખાખંડનું મિડલ પોઈન્ટ, મધ્ય આવેલું બિંદુ તેને મધ્યબિંદુ કહેવાય. અને કેન્દ્ર એટલે ત્રિકોણ માટે આવે. એટલે કેન્દ્ર હોય તો ત્રિકોણનું અને બિંદુ હોય તો રેખાખંડનું. એ તમને વસ્તુઓ ખબર છે. તો કર્ણનું મધ્યબિંદુ એ કાટકોણ ત્રિકોણ માટે પરિકેન્દ્ર થાય બરાબર છે. કેવી રીતે આવે છે તે બતાવું તમને. કર્ણનું મધ્યબિંદુ તો એ પરિકેન્દ્ર થાય. પરિકેન્દ્ર એટલે શું? બાજુઓનો લંબ દ્વિભાજક. તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ બરાબર. તો હવે પરિકેન્દ્ર માટે કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો તમારી પાસે. આ કાટકોણ ત્રિકોણ ABC છે બરાબર. બાજુઓનો લંબ દ્વિભાજક તો આ બાજુ જે BC છે તેનો લંબ દ્વિભાજક આ થઈ ગયો બરાબર છે બરાબર. પછી આ AC જે છે તેનો લંબ દ્વિભાજક આ થઈ ગયો અને આનો લંબ દ્વિભાજક આ થઈ ગયો. તો એનું આ જે છે તે આ પરિકેન્દ્ર P થઈ ગયું. હવે કાટકોણ ત્રિકોણ હોય તો તમે જોઈ શકો કે A થી P નું અંતર, P થી B નું અંતર આ મધ્યબિંદુ થઈ ગયું. એટલે આ અંતર સરખું, આ અંતર પણ સરખું થાય. એટલે A થી P, B થી P અને C થી P આની જેમ એ સરખા થશે. એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું મધ્યબિંદુ એ ત્રિકોણનું પરિકેન્દ્ર થાય બરાબર છે. પછી લંબ કેન્દ્ર જે છે તે લંબ કેન્દ્ર એ કાટખૂણાને સમાવતું બિંદુ કોણ થશે? કાટખૂણાને સમાવતું બિંદુ. લંબ કેન્દ્ર જે છે તે શું થશે? કાટખૂણાને સમાવતું બિંદુ. તો લંબ કેન્દ્ર આપણી પાસે અહીં હતું વેધોનું સંગમ બિંદુ. તો આ કાટકોણ ત્રિકોણ છે લંબ કેન્દ્ર માટે બરાબર. કાટકોણ ત્રિકોણ માટે લંબ કેન્દ્ર હોય તો લંબ કેન્દ્ર એટલે શું? તો કે લંબ કેન્દ્ર એટલે આપણે જે વાત કરી તે રીતે શું? વેધોનું સંગમ બિંદુ. તો A માંથી હું વેધ દોરું તો અમે A માંથી વેધ દોર્યો દેખાય કે BC પર બરાબર. હવે C માંથી વેધ દોરું તો આ C માંથી વેધ દોર્યો. A બે નું છેદબિંદુ આ થયું. હવે A માંથી વેધ દોરું તો આ A માંથી વેધ દોર્યો. ત્રણ નું છેદબિંદુ કોણ થયું? B. B કોણ છે? કાટખૂણાને સમાવતું બિંદુ બરાબર છે. અને જો તમારી પાસે કાટકોણ ત્રિકોણ હોય તો એનું મધ્ય કેન્દ્ર એ વચ્ચે આવેલું હોય બરાબર. એટલે તમારી પાસે જો કાટકોણ ત્રિકોણ હોય તો તમારી પાસે આવી એક ફિગર બને બરાબર. તો કે આ જે છે તે લંબ કેન્દ્ર બરાબર. આ જે છે તે પરિકેન્દ્ર થઈ ગયું એ તમને ખબર છે. અને વચ્ચે આવ્યું તે મધ્ય કેન્દ્ર G થઈ ગયું. આ કોણ થઈ ગયું? મધ્ય કેન્દ્ર G.
તો કાટકોણ ત્રિકોણ માટે તમારી પાસે આમ થઈ જાય, એટલે કે લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર અને પરિકેન્દ્ર એ સમરેખ થઈ જાય, બરાબર. અને એ સમરેખ હોય તો તમને મધ્ય કેન્દ્ર માટે ખબર છે, મેં કીધું કે આ 2:1 થાય, એટલે આ 2 હોય અને આ 1 હોય, તો એનો અર્થ શું થઈ ગયો? તો કે મધ્ય કેન્દ્ર, હું લખવાનો નથી, યાદ રાખજો, કાં તો લખી લેજો. મધ્ય કેન્દ્ર એ લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. કાટકોણ ત્રિકોણમાં મધ્ય કેન્દ્ર એ લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને આ જે કન્સેપ્ટ છે, બરાબર, એ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે, કેમ કે ત્યાં તમે લંબ કેન્દ્ર, પરિકેન્દ્ર અને મધ્ય કેન્દ્રની વાત કરેલી હશે, બેમાંથી એક બે આપેલા હશે અને ત્રીજું શોધવા કીધું હશે, તો તમે આ રીતે શોધવા જશો ઉપરની, તો તમને ખબર પડશે નહીં અને મળશે નહીં જલ્દી. જ્યારે આ કન્સેપ્ટ ખ્યાલ હશે કાટકોણ ત્રિકોણ વાળો, તો તમે જલ્દી શોધી શકશો, બરાબર. તો શું આવશે? મધ્ય કેન્દ્ર એ લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. તો હવે આ આપણો બ્રિજ કોર્સનો આજનો છેલ્લો દિવસ હતો. આવતીકાલથી વિડીયોમાં આપણે સેટ થિયરી ભણીશું, ગણ સિદ્ધાંત પહેલા ચક્રથી શરૂઆત કરીશું.